સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે નોલી, લાખાવડ, રામપરા અને સૌકા, આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે, અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ, અમે હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીંબડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે. ઘણી બધી જગ્યા અમને એવી રીતે એમઓ અને એવી રીતે મળ્યા કે પીજીવીસીએલના 10 જે થાંભલા હોય એ બીજી જગ્યાથી ચોરી કરીને અને આને પોતાના ઘર સુધી પીજીવીસીએલની જે મેઇન લાઇન અને જે ટ્રાન્સફાર્મર છે ત્યાંથી લઈ જાય અને આસપાસના જે લોકો છે એ તમામ લોકોને લાઇટ પણ એ લોકો વીજળી પણ આપતા હોય છે. અને એ જે લોકો છે જેના ઉપર અત્યારે કાર્યવાહી કરી છે એ લોકો જે બુટલેગર અને બીજા ઘણા બધા એવા જે ખનીજ માફિયાઓ અને બીજા તમામ પ્રકારના જે કોઈ સરિયા ચોરીના અને બીજા જે કેમિકલ કટિંગના એવા જે લોકો હતા આના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આગળ પણ પીજીવીસીએલની ટીમ આ પીજીવીસીએલની જે અત્યારની કાર્યવાહી હતી આ સુધી એટલી મોટી કાર્યવાહી ક્યારેક નથી થઈ. લગભગ 120 ની આસપાસ પીજીવીસીએલની ટોટલ આખા ગુજરાતી સ્ટેટથી ટીમ આવી હતી અને તમામને ભેગા મળીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આનો એક સારો મેસેજ પણ એક જે છે એ ગયો છે. અને જે આ રીતે અલગ અલગ 10 પોલ એ લોકો મૂકીને અને પોતાના આખો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર એ લોકો વીજળીનો ઉપયોગ કરતા હોય છે અને આનો અવૈધ રૂપથી પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. આવા આરોપીઓ છે એમની પર પોલીસ ફરિયાદ કરી છે. એવા જે આરોપીઓ છે અમે પીજીવીસીએલ ટીમ સાથે સંયુક્ત રૂપથી કાર્યવાહી કરી છે અને આને જે પીજીવીસીએલ ના જે કાયદો છે આને પ્રમાણે અમે આગળની કાર્યવાહી જે છે નોલી અને લાખાવડ ગામમાં જે તપાસ દરમિયાન નોલીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં પોલીસ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે લાખાવડ ગામમાંથી એ પોલીસે